ઠાકોર જગાજી ગેનાજી, ગામ ખચેલી, કામ બામ બધું કમ્પ્લીટ. વજન વાળું 10 લીટર 15 લીટરની બે ડોલી ઉપાડતો. ખૂબ એટલે સાહેબ શું છે, ખાલી સડી જાય એટલે પગ આપણે જૂઠા લખવું હોય એવું. મારે સાહેબ જે કમરમાં તકલીફ હતી ને, એટલે હું થોડો હેડું ને 1/2 કિલોમીટર, એટલે પહેલી આ પગે ખાલી સડતી, બરાબર. અને પછી જો ના બેસી ગયું ને તો આ પગે ખાલી સડે એટલે હેડી જાતે પડતો હતો, બે પગ જૂઠા થઈ ગયું. આ ડોક્ટર અમુક કરે પેલું કરે, ઓપરેશનમાં એ બીવાતા હતા બહુ. સાહેબ એવી ગેરંટી કશું તકલીફ થાય નહીં તમને. કમરનું ઓપરેશન હતું ને એટલે બીજા સાઈડ વાળા એવું કહે છે કે કમરનું ઓપરેશન કરાવરાય નહીં. પેલું ડાબા પગે થતું, ડાબા પગે થાય ને એટલે પગ ઓછો પડવા મળે. પછી અસ્તુમાનું ઝાટકે હારી જમણા પગમાં આવી જાય. જમણા પગમાં આવે ને એટલે આપણે હેડ જતા પડી જાવ. ફર્યા હતા પેલા રાધનપુર ગયા હતા કે ભાઈ પેલો આયુર્વેદિક દેશી જોણકાર આવે છે ને, એ કોઈ ફેર ના પડ્યો. પછી દીવદર ફાણી ગોમ છે, અહીંયા ગયા હતા, અહીંયા કોઈ ફેર ના પડ્યો. પછી ઓપરેશન ખૂબ કર્યા, 3 તો અમારા ગામમાં જ કરેલા છે સાહેબ, કોઈ પ્રોબ્લેમ નહીં. પ્રભુએ કીધું કે તમને કમ્પ્લીટ થઈ જાય, બરાબર. રિપોર્ટ કરાયો હતું આપણે, જે MRI કરાવી હતું. એટલે ચોથા પોસ્ટમાં જે મણકો ખરો ને એમાં નસ દબા દીધી, નસ દબા દીધી. સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે, બરાબર. ઓપરેશન કરાવ્યું ને એટલે પછી ઓપરેશન કરાય છે કે તમારે થોડુંક કસરત કરવા જવું પડશે. આપણે પેલું જે દીપકભાઈ મહેતા ખરા ને, અહીંયા, હા, અહીંયા 20-25 દાડા જેવો કસરત કરવા. અને પછી હાલ તો 10 કિલોમીટર હેડવું હોય ને તો સાહેબ હેડી શકું, કોઈ તકલીફ નહીં. ખૂબ હેરાન છે સાહેબ અમે તો. અને આયુર્વેદિકમાં ખૂબ જતા હતા, કોઈ હમું ના આવ્યું. સાહેબનો ખૂબ ખૂબ આભાર.